છો બધા મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી હતી. ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની વાત કરી હતી. બરોબર, E બરાબર માઇનસ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ. તો હવે આપણે વાત કરશું, આપણે ખરેખર તો આ વસ્તુની ચર્ચા કરેલી જ છે કે તમારે અનંત અંતરેથી અવકાશમાં કોઈ બિંદુએ જો વિદ્યુત ભારને લઈ આવવો હોય તો કંઈક કાર્ય કરવું પડે. હવે આજે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય જે આપણી પાસે સંરક્ષી બળ ક્ષેત્ર છે એની અંદર થતું કાર્ય છે. એનો મતલબ કે સંરક્ષી બળ ક્ષેત્રમાં તમે જેટલું કાર્ય કરશો એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અને અહીંયા આપણે વિદ્યુત ભારની વાત કરીએ છીએ એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત થશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. તો અવકાશમાં બે વિદ્યુત ભારો રહેલા હોય Q1 અને Q2. તો એ બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા કેટલી હશે? સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા, આવું આખું બોલાશે. એ કેટલી હશે એની આપણે ગણતરી કરવાની છે. તો એનો મતલબ તમારે બે વિદ્યુત ભારોને અનંત અંતરેથી અવકાશમાં જે તે જગ્યાએ લઈ આવવાના છે. હવે જે તે જગ્યા એટલે ક્યાં? તો કે આપણે ધારો કે એને નામ આપી દઈએ કે જે Q1 વિદ્યુત ભાર છે ને એને આપણે ઉગમ બિંદુથી R1 જેટલો સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ લઈ આવીએ છીએ, અને Q2 વિદ્યુત ભારને R2 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ લઈ આવીએ છીએ. એનો મતલબ Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે R12. બરોબર. તો આવી ગોઠવણી કરવા માટે તમારે જેટલું કાર્ય કરવું પડશે ને એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એનો મતલબ આ ગોઠવણી કરવા માટે તમારે જેટલું કાર્ય કરવું પડે એ જ આખા તંત્રની સ્થિતિ ઉર્જા થશે. તો શરૂઆતમાં તો ખાલી અવકાશ હતું જેમાં કોઈ પણ વિદ્યુત ભાર હતો નહીં, Q1 અને Q2 કોઈ નહોતું. તો જ્યારે તમે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશમાં કોઈ એક નિશ્ચિત બિંદુએ લઈ આવો છો તો એ વિદ્યુત ભાર Q1 ને કોઈ પણ આકર્ષી અથવા અપાકર્ષી બળ લાગશે ખરું? વિચારી જો, અવકાશમાં કોઈ વિદ્યુત ભાર છે જ નહીં. સૌથી પહેલો Q1 વિદ્યુત ભાર આવ્યો તો Q1 વિદ્યુત ભારને અપાકર્ષી બળ કે આકર્ષી બળ લગાડવા વાળું કોઈ છે જ નહીં ને. રેસમાં એક જ જણો દોડે છે તો એ જ ફર્સ્ટ આવશે ને. એને કોમ્પિટિશન આપવા વાળું કોઈ છે જ નહીં. તો એનો મતલબ Q1 વિદ્યુત ભારને તમારે અનંત અંતરેથી અવકાશમાં જે તે બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય ઝીરો થશે. કારણ કે આપણી પાસે શું છે તો કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો હવે સંબંધ છે. બરોબર, E બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ. હવે જો વિદ્યુત ક્ષેત્ર જ ઝીરો હોય, કારણ કે વિદ્યુત ભાર હાજર નથી અવકાશમાં કોઈ પણ, Q1 પહેલો વિદ્યુત ભાર છે એને તો હજી લઈ આવવાનો બાકી છે. Q1 નો વિરોધ કરવા વાળો કોઈ વિદ્યુત ભાર જ નથી. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય થાય, અને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તો કાર્ય પણ શૂન્ય થાય. એનો મતલબ અવકાશમાં તમારે જ્યારે કોઈ વિદ્યુત ભાર નથી અને પહેલી વખત તમે Q1 વિદ્યુત ભારને અવકાશમાં લઈ આવો છો તો કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. આ કોના જેવું છે? તો કે પહેલી વખત ઓલી કંઈક ફ્રીમાં વસ્તુ ચખાડે ને, કંઈ નવી વસ્તુ લોન્ચ થાય, કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થાય, નવી આઈસ્ક્રીમ હોય કે કોઈ પણ વસ્તુ XYZ, તો સ્ટાર્ટિંગમાં એના ફ્રી સેમ્પલ આપે. બરોબર, આઈસ્ક્રીમના તો કે ફ્રી સેમ્પલ આપે. ઓ સર, ઉનાળામાં આઈસ્ક્રીમ, ભાઈ. બરોબર, આપણે આઈસ્ક્રીમની વાત પછી કરીએ. તો ફ્રી સેમ્પલની વાત છે. શરૂઆતમાં પહેલી વખત છે ને તમારી ઉપર ચાર્જ ન લે, કોઈ પણ પ્રકારનો પૈસા તમારી પાસેથી ન લે. આ એના જેવું કે પહેલા વિદ્યુત ભારને લઈ આવવા માટે તમારે કોઈ કાર્ય કરવું પડશે નહીં.
તો જો આ જ વસ્તુ આખી જે સ્ટોરી છે મેં અહીંયા લખી છે કે જો પ્રારંભમાં અવકાશમાં કોઈ વિદ્યુતભાર હાજર નથી, તેથી પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર પણ હાજર નથી. હવે જ્યારે આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને અવકાશમાં R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવીએ ત્યારે કોઈ પણ આકર્ષી અથવા અપાકર્ષી બળ લાગતું નથી. તેથી આપણે Q1 વિદ્યુતભારને લઈ આવવા માટે કોઈ પણ કાર્ય કરવું પડે નહીં. પણ હવે જેવો Q1 વિદ્યુતભાર એની જગ્યાએ ગોઠવાઈ ગયો, એણે સીટ પકડી લીધી, તો હવે જો તમારે Q2 વિદ્યુતભારને લઈ આવવો હોય અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ, એટલે કે આ બિંદુએ, ધારો કે આપણે આ બિંદુએ અનંત અંતરેથી વિદ્યુતભારને લઈ આવવો છે, તો આ કિસ્સામાં આ જે વિદ્યુતભાર Q2 આવશે, આપણે ધારી લઈએ કે Q1 ને Q2 છે ને એ બે ધન વિદ્યુતભાર છે. તો જ્યારે અનંત અંતરેથી તમે અવકાશમાં Q2 બિંદુએ વિદ્યુતભારને લઈ આવતા હશો તો Q1 ના લીધે એની ઉપર અપાકર્ષી બળ લાગતું હશે કે નહીં? તો અહીંયા આ લાગે છે વિદ્યુતીય બળ. તો આપણે શું કરવું પડે? એનાથી વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે ને. બાહ્ય બળ લગાડી અને વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં લઈ આવવો પડે? આમ ક્યાંક અનંત અંતરેથી આ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ આપણે લઈ આવવું પડે. એનો મતલબ પેલા વિદ્યુતભારને લઈ આવવામાં, Q1 વિદ્યુતભારને લઈ આવવામાં કોઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે ત્યારે કોઈ અવરોધક બળ જ નહોતું. પણ હવે Q2 વિદ્યુતભારને લઈ આવવામાં, તો કે Q2 વિદ્યુતભારને લઈ આવવામાં તો કાર્ય કરવું જ પડશે ને. તમને પહેલી વખત ફ્રી સેમ્પલ મળ્યું છે, પછી હવે તમે તમારા 10 દોસ્તારોને લઈને જાઓ કે આ બધાને ફ્રીમાં ખવડાવો, તો એવું શક્ય નહીં થાય. તમારું એકનું ફ્રી થયું, બીજા બધા ઉપર ચાર્જ લાગશે, બરોબર? તો આ કેસમાં પેલો વિદ્યુતભાર તો આવી ગયો, પણ બીજા વિદ્યુતભારને ધારો કે આપણે P બિંદુએ લઈ આવવું છે, એટલે કે વાં આપણે લખી નાખ્યું R2, પણ અત્યારે આપણે P બિંદુએ વિચારીએ. તો Q1 વિદ્યુતભારના લીધે P બિંદુ કે જ્યાં તમારે બીજા વિદ્યુતભારને લઈ આવવો છે, ત્યાં કંઈક વિદ્યુત સ્થિતિમાન લાગતું હશે ને. એકલ વિદ્યુતભારના લીધે R અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R, આવું કંઈક સૂત્ર છે. તો અહીંયા કયો વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન લગાડે છે? તો કે Q1. કેટલા અંતરે છે? તો કે R1P અથવા R12 પણ લખી શકો ડાયરેક્ટ, બરોબર? તો હવે ત્યાં આટલું વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી છે. તો અનંત બિંદુએ, અનંત અંતરેથી અવકાશના આ બિંદુએ જો તમારે વિદ્યુતભાર લઈ આવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? જો અહીંયા પાછી મેં સ્ટોરી લખી છે કે હવે આપણે Q2 ને અનંત અંતરેથી અવકાશમાં લઈ આવવામાં માટે Q1 વિદ્યુતભારના લીધે અપાકર્ષી બળ જે એને લાગે છે એની વિરુદ્ધ બાહ્ય બળ આપવું પડશે, એટલે કે કાર્ય કરવું પડશે. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, કે જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V અથવા VP માઇનસ અનંત અંતરેથી લઈ આવો છો તો V ઇન્ફિનિટી બરાબર કરવું પડતું કાર્ય, એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ના છેદમાં કયા વિદ્યુતભારને લઈ આવો છો? તો કે Q2 વિદ્યુતભારને લઈ આવો છો. તો એના ઉપરથી જ આપણે કાર્ય બરાબર V ઇન્ટુ Q2 આવું લખી શકીએ. એટલે ડેલ્ટા U બરાબર V ઇન્ટુ Q2. હવે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે KQ1 ના છેદમાં R12. અને કયા વિદ્યુતભારને તમારે અનંત અંતરેથી લઈ આવો છે? તો કે Q2 વિદ્યુતભારને. એટલે હવે જે કંઈ પણ તમે કાર્ય કર્યું એ કાર્ય કેટલું થયું? તો કે KQ1 Q2 ના છેદમાં R12, જ્યાં K ની જગ્યાએ તમે 1/4πε0 પણ લખી શકો. તો તમે જે આ કાર્ય કર્યું એ કાર્ય એ વિદ્યુતભારમાં અથવા આ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એનો મતલબ તમે બે વિદ્યુતભારને અનંત અંતરેથી અવકાશમાં જે તે બિંદુએ લઈ આવવા માટે કાર્ય કર્યું, એ બધું જ કાર્ય એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો આ તંત્રની સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે KQ1 Q2 ના છેદમાં R12, બરોબર? હવે આને આપણે વધારે સારી રીતે સમજવું હોય ને તો એના માટે એક ખતરનાક આનંદ આવી જાય એવું ઉદાહરણ લઈએ. જોઈએ આ રહ્યું.
જો તમે વિચારો કે એક બહુ મોટી ટનલ છે, બરોબર, જેમાં એક બહુ મોટો પંખો છે એ રાખેલો છે, બરોબર. તો આ ઉદાહરણ એટલે સમજાવું છું કે આગળ જાતે જ્યારે વધારે વિદ્યુત ભાર આવશે ને ત્યારે આ વસ્તુ વધારે સારી રીતે આ કોન્સેપ્ટથી સમજાશે. ધારો કે એક બહુ મોટો પંખો છે, બરોબર, આખી ટનલમાં ટૂંકમાં ઢકાઈ જાય એવો. હવે આ પંખો બંધ છે, તો જ્યારે પેલો વ્યક્તિ ચાલી અને પંખા સુધી જાશે તો પંખો કોઈ પણ પ્રકારની હવા ફેંકતો નથી, એટલે આ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું અવરોધક બળ લાગશે નહીં, એ સરળતાથી પહોંચી જશે પંખા સુધી. પણ આ પંખાના કંઈક નિયમ છે કે જેવો તમે પંખા સુધી પહોંચો ને એટલે તમારે એ પંખાની સ્વિચ ચાલુ જ કરવી પડે, ફરજિયાત થઈ જાય. વિદ્યુત ભાર હતો નહીં ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર નહોતો લગાડતો, પણ જેવો પોતે અવકાશમાં આવી ગયો તો એ હવે નવા જે વિદ્યુત ભાર આવશે ને એને અવરોધક બળ લગાડશે અથવા આકર્ષી બળ લગાડશે, એના પ્રકાર ઉપર આધાર રાખે. તો એને પંખો તો ચાલુ કરવો જ પડશે. તો જેવો પેલો વિદ્યુત ભાર અહીંયા પહોંચે અને પંખો ચાલુ કરે તો પંખો શું કરશે? તો કે ગળગળ 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 પંખો ફરવા માંડશે ને. પંખો ફરવા માંડશે એટલે એ શું કરશે? હવા ફેંકશે. હવા ફેંકશે તો શું થશે? તો કે પેલો વ્યક્તિ તો બહુ ઇઝીલી આવી જશે, પણ એના પછી રહેલા વ્યક્તિનું શું? તો પાછો ખતરનાક એક વ્યક્તિ દોર્યો છે. એના પછી જે બીજો વ્યક્તિ આવે છે એનું શું? તો કે બીજો વ્યક્તિ આવે છે ને એને આ અવરોધક બળ લાગશે. એનો મતલબ એણે કાર્ય, પેલું મફતમાં પહોંચી ગયો કોમ્પ્લિમેન્ટરી, બીજાએ કાર્ય કરવું પડશે. હવે જેવો બીજો વ્યક્તિ ત્યાં પહોંચશે ને તો પેલાએ તો ઓલરેડી એક પંખાની સ્વિચ ચાલુ કરી નાખી હતી, તો બીજો વ્યક્તિ શું કરશે? તો કે બીજો વ્યક્તિ એની પાછળ રહેલા બીજા એક પંખાની સ્વિચ ચાલુ કરશે, તો ઈ પણ હવે વધારે હવા ફેંકશે. તો કે એક ઓલરેડી અપાકર્ષી લગાડતું હતું, બીજું હજી વધારે અપાકર્ષી બળ લગાડશે. તો ત્રીજો વ્યક્તિ છે એને આવવા માટે પેલાએ તો કાર્ય 0 જ કર્યું, બીજાએ થોડુંક કાર્ય કર્યું, ત્રીજાને એનાથી પણ વધારે કાર્ય કરવું પડશે. અત્યારે આપણે ધારણા કરીએ છીએ કે બધા જ વિદ્યુત ભારો ધન છે, તો જેમ જેમ વિદ્યુત ભારોની સંખ્યા સામે વધતી જશે અવકાશમાં, એમ અપાકર્ષી બળ વધતું જશે, તો તમારે બાહ્ય બળ પણ વધારે કરવું પડશે અને કાર્ય પણ વધારે કરવું પડશે. ધારો કે ચોથો વિદ્યુત ભાર આવ્યો, એટલે કે ચોથો વ્યક્તિ આવ્યો, ત્રીજા વ્યક્તિએ જઈને ત્રીજો પંખો ચાલુ કર્યો, તો ચોથા વ્યક્તિએ 3 પંખાની વિરુદ્ધ આગળ હાલવું પડશે. સમજાય છે કોન્સેપ્ટ? તો જેમ વિદ્યુત ભારો અવકાશમાં વધતા જશે એમ વિદ્યુત ક્ષેત્ર બદલાતું જશે અને એના લીધે કરવું પડતું કાર્ય પણ બદલાતું જશે. હવે આ સ્થિતિ ઉર્જા જો આપણે કે Q1 અને Q2 ની વાત કરીએ તો હવે દર વખતે ધારો કે એક આપણે ધન વિદ્યુત ભાર લીધો અને બીજો વિદ્યુત ભાર એ ધન લીધો, એટલે કે Q1 અને Q2 ધન હતા, તો શું થશે? તો Q1 અને Q2 ધન હોય તો એની જે સ્થિતિ ઉર્જા મળશે ને એ તમને ધન મળશે. સ્થિતિ ઉર્જા કેવી મળશે? તમને ધન મળશે. એનો મતલબ Q1 અને Q2 સમાન પ્રકારના હોય, કાં તો બે ધન અને કાં તો બે ઋણ, એટલે કે સજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે તમને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન મળશે. અને જ્યારે બે વિજાતીય વિદ્યુત ભારો હોય, એટલે કે એક ધન અને એક ઋણ હોય, એક 5 કુલમ બીજું -5 કુલમ, તો ગુણાકાર બેનો -25 કુલમ થશે. તો જો બે વિજાતીય વિદ્યુત ભારો હોય તો તમને સ્થિતિ ઉર્જા કેવી મળશે? તો કે તો તમને સ્થિતિ ઉર્જા ઋણ મળશે. જો અહીં આપણે જોઈ જ શકીએ છીએ એમ સૂત્ર ઉપરથી જ આપણે કહી શકીએ કે સજાતીય વિદ્યુત ભારો હોય તો સ્થિતિ ઉર્જા ધન મળે અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો સ્થિતિ ઉર્જા ઋણ મળે. બરોબર. હવે આ સજાતીય અને વિજાતીય વિદ્યુત ભારો હોવાના લીધે સ્થિતિ ઉર્જા ધન ને ઋણ મળે છે, તો આનો મતલબ શું? તો કે સ્થિતિ ઉર્જા ધન છે ને એનો મતલબ અવકાશમાં વિદ્યુત ભારો લઈ આવવા માટે તમારે કાર્ય કરવું પડશે. તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. અને ઋણ સ્થિતિ ઉર્જા મળે છે એનો મતલબ કે તમારે આ ગોઠવણી કરવા માટે
તમને કાર્ય સામે મળશે. હવે ક્યારે કાર્ય કરવું પડે, ક્યારે કાર્ય મળે, એ બધું જે તે ટાઈમે MCQ કે દાખલામાં આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. પણ સ્થિતિ ઉર્જા ધન અને ઋણ હોઈ શકે. બરોબર. તો અહીંયા આપણે વાત કરી ઉર્જાની. પણ કેટલા વિદ્યુત ભારોના લીધે? તો કે 2 વિદ્યુત ભારોના લીધે. એનો મતલબ ટનલમાં પેલો પંખો બંધ હતો, પેલો વ્યક્તિ કોઈ પણ પ્રકારનો અવરોધ અનુભવ્યા વગર ડાયરેક્ટ સામે પહોંચી ગયો, એણે પંખો ચાલુ કરી નાખ્યો. બીજો વ્યક્તિ આવ્યો, એને હવે હવા લાગે છે એક પંખાની, તો એને એ પંખાની વિરુદ્ધ ચાલી અને જવું પડશે, એટલે કે કાર્ય કરવું પડશે. હવે જેવો આ બીજો વ્યક્તિ ત્યાં પહોંચી ગયો, એણે એક હજી નવો પંખો ચાલુ કર્યો, તો હવે અવરોધક બળ વધી ગયું, તો ત્રીજા વ્યક્તિએ હજી વધારે કાર્ય કરવું પડશે. તો ત્રીજો વ્યક્તિ આવે એટલે કે અવકાશમાં ત્રીજો વિદ્યુતભાર હોય તો શું થાય? તો આપણે એની ચર્ચા કરીએ. એટલે કે 2 કરતાં વધારે, એટલે કે 3 વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. હવે આપણે એની વાત કરશું, જે આપણા લીથાનો પ્રશ્ન નંબર 10 છે. તો જો આપણે 2 કરતાં વધારે વિદ્યુતભારો માટે પણ આ પ્રક્રિયા કરીએ તો પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી શકાય. તો હવે આપણે 3 વિદ્યુતભારો ધાર્યા, Q1, Q2 અને Q3, જેના અવકાશમાં સ્થાન સદિશો R1, R2 અને R3 છે. એટલે કે બે વચ્ચેના અંતર થશે R12, R13, R23. હવે આમાં સૌથી પહેલાં ધારો કે હું ત્રણેય વિદ્યુતભારો અનંત અંતરે છે. સૌથી પહેલો લઈ આવ્યો Q1 વિદ્યુતભારને. તો શરૂઆતમાં તો અવકાશમાં કોઈ વિદ્યુતભાર હતા જ નહીં, તો Q1 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય 0. તો Q1 ભાઈ તો મફતમાં આવી જશે. તો કે Q1 ને અનંત અંતરેથી લઈ આવવા કરવું પડતું કાર્ય 0. તો કે ખાલી એક વિદ્યુતભાર હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 0. હવે બીજા વિદ્યુતભારને Q2 ને લઈ આવવા કરવું પડતું કાર્ય, તો કે આપણે હમણાં જ જોયું, બરોબર, જે થશે Q2 ઇન્ટુ V. એટલે કે 2 ને તમારે જે સ્થાને લઈ આવવું છે એ સ્થાન ઉપર 1 ના લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગે છે. Q1 વિદ્યુત ભારના લીધે R2 સ્થાને લાગતું વિદ્યુત સ્થિતિમાન, જેને દર્શાવાય છે V1 R2 સ્થાન ઉપર, તો એ થશે KQ1/R12. અને કયા વિદ્યુત ભારને તમારે લઈ આવવો છે? તો કે Q2 વિદ્યુત ભારને, તો એ થઈ જશે KQ1Q2/R12. તો આ કરવું પડતું કાર્ય થઈ ગયું Q2 ને લઈ આવવા માટે, જે એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, એટલે આપણે એને U2 કહીએ. હવે અવકાશમાં કોઈ ત્રીજું બિંદુ Q3, એની ઉપર તમારે અનંત અંતરેથી વિદ્યુતભાર લઈ આવવાનો છે. તો પેલા કેસમાં શું હતું? તો કે કોઈ વિદ્યુતભાર હાજર નહોતો, તો કે Q1 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય 0. પછી Q2 ને લઈ આવ્યા ત્યારે Q1 હાજર હતું, તો ત્યારે કરવું પડે કાર્ય, એટલે કે એક પંખો ચાલુ થઈ ગયો છે. હવે Q3 ને લઈ આવતી વખતે Q1 અને Q2 બેય હાજર હશે. તો Q1 અને Q2 બેય હાજર હશે તો શું થશે? તો કે એની ઉપર વધારે અવરોધક બળ લગાડશે, તો એ મુજબ તમને કાર્ય મળશે. તો પહેલાં તો આપણે Q1 અને Q2 બે વિદ્યુત ભારોના લીધે જ્યાં Q3 વિદ્યુત ભાર આપણે લઈ આવવો છે ને, ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય ને એની ચર્ચા કરીએ. તો એને આપણે નામ આપીએ, કોઈ બિંદુએ બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના લીધે વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે નામ આપીએ V12. કઈ જગ્યાએ? તો કે R3 સદિશ જ્યાં આવતો હોય ને એ જગ્યાએ. તો એ બેયનો સરવાળો થશે, કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે, ડાયરેક્ટ સરવાળો જ કરશું તો થશે K કોમન Q1/R13 પ્લસ Q2/R23. તો Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે Q3 ઇન્ટુ V12. કઈ જગ્યાએ? તો કે જ્યાં R3 સદિશ જગ્યા હોય, તો એ થશે Q3 ઇન્ટુ K, કોમન કાઢી લઈએ તો થશે Q1/R13 પ્લસ Q2/R23. તો આ તમને મળ્યું. Q3 ને અંદર ગુણી નાખીએ તો એ થઈ જશે K કોમન Q1 Q3/R13 અને Q2 Q3/R23. તો ત્રણેય વિદ્યુત ભારોને આપણે લઈ આવ્યા,
તો Q1 વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય U1, Q2 ને કરવું પડતું કાર્ય U2 અને Q3 માટે કરવું પડતું કાર્ય U3. આ બધા જ કાર્ય જે તે વિદ્યુત ભારોમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે આખા તંત્રની કુલ ઉર્જા કેટલી થશે? તો કે તમે કેટલા વિદ્યુત ભારોને લઈ આવ્યા? તો કે 3 વિદ્યુત ભારોને. ત્રણેય માટે કરવા પડતા કાર્યનો સરવાળો કરી નાખો, તમને સ્થિતિ ઉર્જા આખા તંત્રની મળી જશે. તો કે પહેલો વિદ્યુત ભાર તો ફ્રીમાં આવે છે ઓલવેઝ, તો એ થઈ જશે 0. બીજા માટે KQ1 Q2 ના છેદમાં R12. ત્રીજા માટે હમણાં જ આપણે રિઝલ્ટ મળ્યું, બેમાંથી K કોમન આવશે તો શું થશે? Q1 Q2 ના છેદમાં R12 પ્લસ Q1 Q3 ના છેદમાં R13 અને Q2 Q3 ના છેદમાં R23. તો અહીંયા તમને 3 વિદ્યુત ભારોની જોડ મળે છે. તો એ 3 વિદ્યુત ભારોની જોડના સ્થિતિમાનનો સરવાળો કરી નાખવાનો. આ બીજું કાંઈ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સરવાળો કરી નાખવાનો. કઈ 3 જોડ? તો કે 1 અને 2, U12. પછી બીજી જોડ કઈ થશે? તો કે બીજી જોડ થશે 1 અને 3. તો બીજી જોડ થશે U13. ત્રીજી જોડ કઈ થશે? તો કે 3 અને 2. તો એ થશે U23. હવે કોઈ બચતું એવું લાગે છે? Q2 અને Q1 તો એ આવી ગયું 1 2 માં. Q3 અને Q1 એ આવી ગયું 1 3 માં. Q3 અને Q2 તો એ આવી ગયું U23 માં. તો બધું જ કવર થઈ ગયું. ત્રણેયનો સરવાળો કરી નાખો તો આ થશે K Q1 Q2 ના છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે કે R12. આ થશે K Q1 Q3 ના છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે કે R13. અને આના માટે થશે K Q2 Q3 ના છેદમાં R23. હવે ત્રણેયનો સરવાળો કરી નાખો, ત્રણેયમાંથી K કોમન કાઢી નાખો, બરોબર? તો એ થઈ જશે Q1 Q2 ના છેદમાં R12 પ્લસ Q1 Q3 જગ્યા નથી અહીંયા, બરોબર? એ આખું રિઝલ્ટ છે ને, જો અહીંયા આપણને મળી જશે. જો આ રહ્યું 1 2 ના છેદમાં R12, 1 3 ના છેદમાં R13 અને 2 3 ના છેદમાં R23. 3 જોડ થાય. આવું છે ને આપણે ક્યાંક કરતા હતા ઈસવીસન પૂર્વે, યાદ કરો. આવું કર્યું હતું આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. ગુરુત્વ સ્થિત ઉર્જાની આપણે વાત કરી હતી ને, ત્યારે આ રીતે જેટલા દળ હોય ને એ દળના જોડના આપણે સરવાળા કરતા હતા ઉર્જાના, બરોબર? અહીંયા જ્યાં વિદ્યુત ભાર આવે છે ત્યાં દળ આવતું હતું, આટલો જ ફેર હતો. K ની જગ્યાએ કેપિટલ G આવી જતું હતું, સાર્વત્રિક અચળાંક. તો આ રીતે 4 વિદ્યુત ભાર હોય તો તમારે જેટલી જોડ બને એટલી જોડ બનાવવાની, બરોબર? હવે 4 વિદ્યુત ભારો માટે પાછી ગણતરી કરવી, સર આવું બધું કરવું પડશે? તો કે હાલો ને તમારું કામ સહેલું કરી નાખીએ. 4 વિદ્યુત ભારની ગણતરી એ થઈ જશે ને આપણું એક ઉદાહરણ નીકળી જશે. તો એના પછી આપણે વાત કરીએ સ્થિતિ ઉર્જા ઉપર આધારિત એક ઉદાહરણની. સરસ મજાનો આહલાદક આનંદ આવી જાય ને એવું ઉદાહરણ. એમ તમને નાનપણથી જે પ્રશ્ન સતાવતો હતો ને કે 4 વિદ્યુત ભાર હોય સર ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેમ મળે, જે નાનપણથી આમ લોઅર કેજીથી જે પ્રોબ્લેમ તમને હેરાન કરતો હતો, એમ રાતે સપનામાં આવતો હતો, તો આજે આપણે તમારી કુતૂહલતાનો અંત આણી દઈએ, બરોબર? તો આ 4 વિદ્યુત ભારો, આમાં પ્રકારે આવી જશે. આપણે જે ધન ઋણ પ્રકારની વાત કરતા હતા ને, એ ધન ઋણ પ્રકારની એ ચર્ચા આમાં થઈ જશે. જો તમને ઉદાહરણ નંબર 4 છે એમાં આપેલું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. તો પેલું, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. હવે જરૂરી કાર્ય, તમારે અવકાશમાં 4 વિદ્યુત ભારોને આ રીતે ગોઠવવા હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો કે એની સ્થિતિ ઉર્જા જેટલું, બરોબર? તો પહેલાં તો આ દાખલો સોલ્વ કરીએ. તો 4 વિદ્યુત ભારો છે ABCD ઉપર, પ્લસ Q, માઇનસ Q, પ્લસ Q અને માઇનસ Q. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર?
હવે ચોરસની બાજુનું માપ ડી છે. ચોરસની બાજુનું માપ કેટલું છે? તો કે આ માપ છે ડી. તો આ માપ પણ કેટલું થશે? ડી. તો આ કર્ણ કેટલો થાય? તો કે ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર. તો આ થશે √2d. તો એસી વચ્ચેનું અંતર કેટલું થશે? √2d. તો એવું જ અંતર કોની વચ્ચેનું થશે? BD વચ્ચેનું અંતર થશે √2d. એટલે બે વિકર્ણ છે એ થશે √2d અને બાજુઓ બધી છે d. એટલે જો અહીંયા એ વસ્તુ લખેલી છે. હવે તમારે આ ગોઠવણી કરવા માટે જરૂરી કાર્ય તો કે 4 વિદ્યુત ભારોને લઈ આવવાના છે એક એક કરીને. તો સૌથી પહેલાં હું લઈ આવું એ વિદ્યુત ભાર. હવે જ્યારે હું એ વિદ્યુત ભાર લઈ આવીશ ત્યારે તો અવકાશમાં કોઈ વિદ્યુત ભાર હાજર હશે જ નહીં. 4 વિદ્યુત ભારો અનંતે છે. તો એનો મતલબ એ છે એ તો કોમ્પ્લિમેન્ટરી ફ્રીમાં આવશે. તો એને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે 0. જો બીજે ક્યાંય વિદ્યુત ભાર હાજર ન હોય ત્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભારને એ પર લાવવા માટે જરૂરી કાર્ય કેટલું? તો કે 0. હવે હું લઈ આવું છું બી પરનો ઋણ વિદ્યુત ભાર. તો એ પર ઓલરેડી ધન વિદ્યુત ભાર હાજર છે. તો એના લીધે બી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગુ પડે? તો કે ઈ થાય કે Q1 ના છેદમાં અંતર કેટલું છે? તો કે ડી. અને વિદ્યુત ભાર કેટલો લઈ આવવાનો છે? તો કે Q2. હવે Q2 કેટલું છે? તો કે -Q છે. Q1 કેટલું છે? તો કે +Q છે. બેની કિંમત મૂકી દઈએ આમાં. તો એ થઈ જશે -KQ² ના છેદમાં ડી. કારણ કે એક +Q થાય એક -Q થાય તો -Q² થશે. તો આ જવાબ આપણને અહીંયા મળ્યો -KQ² ના છેદમાં ડી, જ્યાં k ની જગ્યાએ 1/4πε0 લખેલું છે. બરોબર. હવે આ વાત થઈ ગઈ બે વિદ્યુત ભાર એ અને બી ની ગોઠવણી થઈ ગઈ +Q અને -Q. હવે ઈ હાજર હોય ત્યારે સી પર જો હું +Q વિદ્યુત ભાર લઈ આવું તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો કે તો મારે કાર્ય કરવું પડશે બે વિદ્યુત ભારો હાજર છે. બે વિદ્યુત ભારો હાજર છે. જો આ રીતે અહીંયા +Q હાજર છે, અહીંયા -Q હાજર છે. અને અહીંયા તમારે પહેલા તો વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. જો આ છે એ, છે બી અને આ સી. તો હવે સી ઉપર બે વિદ્યુત ભારોના લીધે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડશે. પેલું સી ઉપર કોના લીધે? તો કે એ ના લીધે, તો કે VAC. પછી સી ઉપર કોના લીધે? તો કે બી ના લીધે, એટલે કે VBC. કયા વિદ્યુત ભારને તમારે સી ઉપર લઈ આવવો છે? તો કે +Q વિદ્યુત ભારને. જો યારીઓ બાર કરવું પડતું કાર્ય W બરાબર શું થશે? તો કે Q × V. હવે ટોટલ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે છે? તો કે એ અને બી ના લીધે. કયા બિંદુ ઉપર? તો કે સી બિંદુ ઉપર. તો એ અને સી વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે √2d. જો આર્યું લખ્યું છે. બી અને સી વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે ખાલી ડી અહીંયા લખ્યું છે. એ પરનો વિદ્યુત ભાર +Q, બી પરનો વિદ્યુત ભાર -Q. સાદુરૂપ આપીએ તો Q અંદર ગુણાશે તો પેલું પદ થશે KQ² ના છેદમાં √2d -KQ² ના છેદમાં ડી. આ માઇનસ નિશાની આગળ આવી જશે અહીંયા. તો અહીંયા જો આપણે KQ² ના છેદમાં ડી કોમન કાઢીએ તો વધશે શું? તો કે પેલા પદમાં વધશે 1/√2 અને બીજા પદમાં વધશે ખાલી 1. તો તમારે ત્રીજા વિદ્યુત ભારને સી બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય આટલું થશે. બરોબર. હવે વાત કરીએ આપણે અહીંયા હજી લસા લીધો છે તો જે -1 છે આપણે કોમન કાઢીએ. તો -1 જો હું અહીંયા ગુણી નાખું અને અહીંયા પણ ગુણી નાખું તો આ પદ પ્લસ છે એ માઇનસ થઈ જશે, માઇનસ છે એ પ્લસ થઈ જશે. તો જો 1 છે એ પ્લસ થઈ ગયો, 1/√2 છે એ માઇનસ થઈ ગયું અને અહીંયા આગળ પણ માઇનસ આવી ગયું. બરોબર. તો આ તમને જવાબ મળ્યું ત્રીજા વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. હવે
ચોથા વિદ્યુતભારને લઈ આવવા કરવું પડતું કાર્ય. જો ચોથો વિદ્યુતભાર આવ્યો તો કે ચોથા વિદ્યુતભારને લઈ આવવો છે તમારે, તો કે એ, બી અને સી ત્રણના લીધે ડી ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન થાય. તો કે એ અને ડી વચ્ચેનું અંતર કેટલું, તો કે પહેલાં તો ડી બિંદુએ કેટલા વિદ્યુત સ્થિતિમાન લાગશે, તો કે 3. એક એના લીધે, એક બીના લીધે, એક સીના લીધે. તો VAD, VBD અને VCD. બરોબર. ડી બિંદુએ 3 વિદ્યુત સ્થિતિમાન. હવે એ અને ડી વચ્ચેનું અંતર કેટલું, તો કે સ્મોલ ડી. બી અને ડી વચ્ચેનું અંતર કેટલું, તો કે વિકર્ણ જેટલું √2D. અને સી અને ડી વચ્ચેનું અંતર કેટલું, તો કે ડી. તો એ ડી થશે. હવે ડી ઉપર તમારે વિદ્યુતભાર કેટલો લઈ આવવાનો છે, તો કે -Q. તો જો અહીંયા -Q લખ્યું છે. એ ઉપર કેટલો વિદ્યુતભાર છે, તો કે +Q. બી ઉપર કેટલો વિદ્યુતભાર છે, તો કે -Q. સી ઉપર કેટલો વિદ્યુતભાર છે, +Q. તો અંતર વિદ્યુતભાર બધાની વાત કરી નાખીએ આપણે. તો અહીંયા -Q જો અંદર ગુણાય તો શું થશે, તો -Q અંદર ગુણાય તો પેલું પદ થશે -KQ²/D. બીજું પદ થશે -KQ²/√2D. અને ત્રીજું પદ માઇનસ થશે KQ²/D. હવે પેલું ને છેલ્લું પદ સરખું છે, બેયનો સરવાળો કરીએ તો વચલું પદ એમને રહેશે KQ²/√2D અને -KQ²/D -KQ²/D એટલે એ થઈ જશે -2KQ²/D. હવે જો તમે KQ²/D કોમન કાઢો તો અંદર વધશે 1/√2 -2. જેમાં પાછું જેમ આપણે પહેલા પદમાં કર્યું એમ માઇનસ વડે ગુણી નાખીએ તો માઇનસ પદ થઈ જશે પ્લસ અને પ્લસ પદ થઈ જશે માઇનસ. એટલે જો -2 થઈ ગયું +2 અને +1/√2 થઈ ગયું -1/√2. હવે તમારે 4 વિદ્યુત ભારોને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ તમે મેળવી લીધું. તો હવે 4 શું કરાય, તો કે હવે 4 કરાશે સરવાળો. તો 4 સરવાળો કરીએ તો પેલો તો મફતમાં આવી જશે ને વિદ્યુતભાર W1, તો એ 0 થઈ જશે. બીજા વિદ્યુતભારને લઈ આવવા માટે તો કે KQ²/D માઇનસ. ત્રીજા વિદ્યુતભારને, ચોથા વિદ્યુતભારને, જે બધી કિંમત મેળવી છે આપણે એ બધી મૂકતા જઈએ. બરોબર. W4 ની જે આ કિંમત છે એ આપણે અહીંયા મૂકી છે. બરોબર. તો હવે જેટલા પદ વધ્યા છે એમાંથી હું -KQ²/D સાદુરૂપ એટલે કે કોમન કાઢી લઉં. તો પેલું પદ આખું કોમન નીકળી જશે એટલે એનામાં 1 વધશે. બીજું પદમાં ખાલી આ ભાગ વધશે જે અહીંયા લખ્યો છે. ત્રીજા પદમાં ખાલી આ ભાગ વધશે જે અહીંયા લખ્યો છે. હવે આ થશે +2, આ થશે +2 અને આ 1 ને આ 1 એટલે ટોટલ 2 + 1 + 1 એટલે 4 થઈ જશે. અને -1/√2 -1/√2 એટલે થઈ જશે -2/√2. હવે જો હું 2/√2 લખવું હોય 2/√2 તો તમે 2 ને શું લખી શકો, √2 × √2 ના છેદમાં શું છે તો કે √2. તો કે એક વખત √2 અને એક વખત √2 કેન્સલ થઈ જાય તો વધશે શું, √2. તો કે તમે 2/√2 ને ખાલી √2 પણ લખી શકો, બાકીનું આખું પદ એમને રહેવા દઈએ. તો આ તમને જવાબ મળ્યો. આવા 4 વિદ્યુત ભારોને જો તમે એક ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર ગોઠવો ABCD ઉપર, જે અનુક્રમે તમને ABCD ઉપર +Q, -Q, +Q, -Q એમ ગોઠવણી આપી હતી, તો તમને કુલ કાર્ય કેટલું કરવું પડે, તો કે કુલ કાર્ય -KQ²/D કૌંસમાં 4 - √2 જેટલું કાર્ય કરવું પડે. બરોબર. તો આ દાખલો તમે ખાસ જોજો.
આમાં આપણે ચારેય વિદ્યુતભાર છે એની વાત કરી છે ક્રમશઃ આપણે Q1 Q2 Q3 Q4 બધા વિદ્યુતભારને એક એક કરીને લઈ આવ્યા. તો દર વખતે જે કાર્ય કરવું પડે છે છેલ્લે આખી ગોઠવણી કરવા માટે કુલ કાર્ય કેટલું કરવું પડે તો કે જેટલા કાર્ય મળે એ બધાનો શું કરવાનો સરવાળો અને એનું આપવાનું સાદુરૂપ. તો આ તમને જવાબ મળશે. બરોબર. મેથ્સ ખાસ ચેક કરજો એક એક સ્ટેપ. બરોબર. તો હવે તમને આ થયો ભાગ 1, આ પ્રશ્નનો ભાગ 1. હવે આ પ્રશ્નનો ભાગ 2 શું કહે છે તો કે આ 4 વિદ્યુત ભારોને તે જ શિરોબિંદુઓ પર જકડી રાખીને આપણે Q0 જેટલો નાનકડો એવો વિદ્યુત ભાર તેને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે. એનો મતલબ હવે આપણે પાંચમા વિદ્યુતભારને લઈ આવવા માટે કેટલું કાર્ય કરવું પડે એની ચર્ચા કરવાની છે. તો કે સૌથી પહેલાં તો જે બિંદુએ આપણે Q0 વિદ્યુતભાર લઈ આવવું છે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડે કે નહીં. આપણે દર વખતે એમ જ કરતા હતા ને. આપણે કરવું પડતું કાર્ય બરાબર આપણે શું લખતા હતા Q ઇન્ટુ V. તો આપણે જો ઈ બિંદુ ઉપર વિદ્યુતભાર લઈ આવવો છે તો ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ મેળવવું પડે. હવે ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે તો કે પહેલા તો A બિંદુના લીધે, પછી B બિંદુના લીધે, પછી C બિંદુ અને D બિંદુના લીધે. તો બધા પરના વિદ્યુતભાર તો મને ખબર છે, પણ શું અંતર ખબર છે? તો કે મારે અંતર મેળવવું પડશે ને. આ બધા જ અંતર મેળવવા પડશે આપણે. હા કે ના? જો આપણે રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે, 4 અલગ અલગ અંતર. જો કે આપણને જ ખબર છે કે 4 અલગ અલગ અંતર થશે જ નહીં, સરખા જ અંતર થશે. તો આ જે અંતર મેળવવા છે તો એ અંતર કેમ મળશે તો કે આપણે વિકર્ણનું માપ તો ઓલરેડી મેળવી લીધું છે કે નહીં. ઓહો, ખતરનાક વિકર્ણ થઈ ગયો. બરોબર, વિકર્ણનું માપ આપણે ઓલરેડી મેળવી લીધું છે, √2d. તો શિરોબિંદુથી મધ્ય બિંદુનું એટલે કે કેન્દ્રનું અંતર એ વિકર્ણના માપ કરતાં અડધું થશે કે નહીં, એટલે કે √2d નું અડધું. તો આ વખતે તમે છેદમાં લખશો, 2 ની જગ્યાએ √2 ઇન્ટુ √2 એટલે એક વખત √2 અને એક વખત √2 કેન્સલ થાય. તો આ અંતર કેટલું થશે તો કે d ના છેદમાં √2. હા કે ના? બરોબર. તો બધા અંતર સરખા થશે અને બધા અંતર કેટલા થશે d/√2. તો વિદ્યુત સ્થિતિમાન ઈ બિંદુ ઉપર એ ના લીધે કેટલું થાય તો કે k + q ના છેદમાં d/√2. પછી બી ના લીધે કેટલું થાય તો કે k - q અને અંતર આ કેટલું થશે તો કે આ અંતર પણ કેટલું થશે તો કે d/√2 જ થશે. તો જેટલું પદ આ પ્લસ થયું છે એટલું જ આ માઇનસ થયું. બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. આવી જ તમને જોડ મળશે આ +q અને આ -q ની. જેટલું આ ધન થશે એટલું જ આ ઋણ થઈ જશે. બે એકબીજાની અસર કરી નાખશે, કેન્સલ. એનો મતલબ તમને ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 0. તો જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય ત્યાં વિદ્યુત ભારને લઈ આવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો કે Q ઇન્ટુ V. જો V 0 હોય તો W એટલે કે U નો જવાબ પણ કેટલો થાય? 0. એનો મતલબ અનંત અંતરેથી તમારે Q0 જેટલો વિદ્યુત ભાર ઈ બિંદુએ લઈ આવવો હોય તો એ મફતમાં પહોંચી જશે. ફ્રી. કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન છે નહીં, એનો મતલબ ત્યાં લઈ જવા માટે તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો જો એની જ સાબિતી આપણને ડાયરેક્ટ આપેલી છે આ બાબતમાં. લીથામાં ડાયરેક્ટ આપણને આવું એક વિધાન આપેલું છે. ક્યાં ગયું? આ રહ્યું. જ્યારે A, B, C અને D પર +q, -q, +q અને -q હાજર હોય ત્યારે E આગળનું વિદ્યુત સ્થિતિમાન
શૂન્ય થાય. શૂન્ય શું કામે થાય એની ચર્ચા આપણે કરી, બરોબર. આકૃતિ આપણે ખાસ દોરવાની છે, ઉમેરવાની છે લીથામાં. કેન્દ્રથી બધા જ શિરોબિંદુનું અંતર કેટલું થશે? તો કે આ √2d છે ટોટલ, એનું અડધું, એટલે એ કેટલું થશે? d/√2. 2 પ્લસ ક્યુ અને 2 માઇનસ ક્યુ સમાન વિદ્યુત સ્થિતિમાનના સરવાળા થશે, સમાન મૂલ્ય અને નિશાની વિરુદ્ધ, તો સરવાળો થશે 0. એટલે તમને ઈ બિંદુ આગળનું સ્થિતિમાન શૂન્ય મળશે. અને ઈ બિંદુ આગળનું સ્થિતિમાન શૂન્ય મળે તો તમારે ત્યાં લઈ જવા માટે Q0 વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય પણ કેટલું થઈ જશે? 0 થઈ જશે. જો આ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે, જો આ d/√2 થશે, બરોબર, 4 શિરોબિંદુ, એટલે ટોટલ ચારેયનો શું થશે? તો કે 2 પ્લસ પદ મળશે અને 2 માઇનસ પદ મળશે. ટોટલ તમને ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 0. અને વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો એ વિદ્યુત ભાર હારે ગુણાય તો એ પણ થઈ જાય 0, એટલે કરવું પડતું કાર્ય 0. તો આ રીતે આપણને જવાબ મળશે આ ઉદાહરણના ભાગ 2 નો, બરોબર. તો આજે આપણે વાત કરી કે જો 2 વિદ્યુત ભારો હોય તો એ 2 વિદ્યુત ભારોના તંત્રના લીધે ટોટલ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. પછી 2 થી વધારે વિદ્યુત ભારો હોય તો શું થાય? હવે આમાં આપણને પ્રશ્ન થાય કે સર તમે પેલો વિદ્યુત ભાર લઈ આવ્યા Q1, એની જગ્યાએ પેલા Q2 લઈ આવ્યા હોત તો જો અહીંયા 2 ઘનિષ્ઠ મિત્રો હોય, બરોબર, ખતરનાક ઘનિષ્ઠ મિત્ર છે, એમાં ધારો કે આ પેલો વિદ્યાર્થી છે, પેલો મિત્ર છે, ઈ નો પહોંચ્યો હોત ને બીજો મિત્ર ગયો હોત તો પણ પંખાનો નિયમ શું છે? જી પહોંચે એને સ્વિચ ચાલુ કરવાની. તો Q2 વિદ્યુત ભાર એટલે કે બીજો વિદ્યાર્થી છે ને એ મફતમાં પહોંચી જાત, પણ આ વખતે કાર્ય કોને કરવું પડત? પેલાને, કારણ કે એ પછી જાય છે. જી પછી આવે ને એને કાર્ય કરવું પડે, પેલું છે એ ફ્રીમાં પહોંચી જાય. તો જો તમે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને પહેલા લઈ આવો કે Q2 વિદ્યુત ભારને લઈ આવો, કોઈ ફેર પડશે નહીં. જો આ પ્રક્રિયામાં ક્રમ મહત્વનો નથી. જો Q2 વિદ્યુત ભારને પહેલા લઈ જવામાં આવે અને પછી તમારે Q2 ને લઈ જવું હોય તો પહેલા કિસ્સામાં એમાં કાર્ય નહીં કરવું પડે, પણ આ વખતે Q1 ને લઈ જવા માટે કાર્ય કરવું પડશે. એ જ રીતે આપણી પાસે 3 તંત્ર છે, 3 વિદ્યુત ભારોનું તંત્ર, તો એમાં તમે પહેલા Q1 ને લઈ જાઓ કે પહેલા Q2 ને લઈ જાઓ કે પહેલા Q3 ને લઈ જાઓ, કોઈ ફેર પડતો નથી, ક્રમ મહત્વ ધરાવતો નથી. તમે કોઈ પણ વિદ્યુત ભારને પહેલા અથવા પછી લઈ જઈ શકો, કુલ કાર્ય તો સરખું જ કરવું પડશે, બરોબર. તો આ વાત થઈ ગઈ આપણે વિદ્યુત સ્થિતિમાનની, બરોબર, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની, અને 3 કરતાંય વધારે વિદ્યુત ભાર, 4 વિદ્યુત ભારવાળા એક તંત્રની પણ આપણે વાત કરી લીધી, બરોબર. તો આજના હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર લીથામાંથી પ્રશ્ન નંબર 9 અને 10 લખવાના છે અને ઉદાહરણ નંબર 2.4 લખવાનું છે, બરોબર. તો તૈયારી કરતા રહ્યો, ખાસ ઉદાહરણમાં ધ્યાન રાખજો, મેથ્સ ચેક કરજો, બરોબર. અંતરની આપણે વાત કરી, આકૃતિ દોરીને જ સમજાવ્યા, એવું લાગે તો બાજુમાં એક આકૃતિ ઉમેરી દેજો અને તૈયારી કરતા રહેજો, બરોબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.